કિમ જોંગ ઉનમાં આટલો બધો આત્મવિશ્વાસ કેમ? શા માટે ઉત્તર કોરિયા અમેરિકા સામે ડરતું નથી? ઉત્તર કોરિયા માટે કિમ જોંગ ઉન પાસે કઈ 3 મહા સ્ટ્રેટેજી છે? વિશ્વ રાજકારણમાં ઉત્તર કોરિયાનો ગેમ પ્લાન શું છે? અમેરિકાની શક્તિ સામે કિમને કાઉન્ટર સ્ટ્રાઇક મગજ કેમ માનવામાં આવે છે? તો ચાલો આ સમગ્ર મામલે આજે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. તો દર્શક મિત્રો, વિશ્વના નકશા પર જો આપણે એક એવા દેશ તરફ નજર કરીએ જેનું નામ છે નોર્થ કોરિયા, તો કદાચ પ્રથમ નજરે એ દેશ આપણને સામાન્ય લાગે, પરંતુ હકીકતમાં આ દેશની પાછળ એક એવી રણનીતિ કામ કરે છે કે જે વિશ્વની સૌથી મોટી શક્તિ યુનાઇટેડ સ્ટેટ્સને પણ વિચારવા પર મજબૂર કરી દે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ એ નેતા વિશે કે જેનું નામ છે કિમ જોંગ ઉન. એક એવા શાસક કે જેની દરેક ચાલ પાછળ ગણિત છુપાયેલું છે, દરેક નિવેદનના પાછળ સંદેશ છે અને દરેક મૌનના પાછળ એક ચેતવણી છુપાયેલી છે. વિશ્વના રાજકારણમાં કેટલીક એવી કહાનીઓ હોય છે કે જે દેખાય છે તેના કરતાં ઘણીવાર ઊંડી હોય છે, અને આજની આ કહાની પણ એવી જ છે કે જ્યાં એક તરફ છે યુએસ અને તેના સાથી દેશો, ત્યાં જ બીજી તરફ છે એક એવું શાસન કે જેને દુનિયા ઘણીવાર અલગ પડેલું અને જોખમી ગણાવે છે. તે છે નોર્થ કોરિયા અને તેના શાસક કિમ જોંગ ઉન. પરંતુ શું ખરેખર આ માત્ર એક દેશની જીદ છે કે પછી આના પાછળ કોઈ ખૂબ જ ઊંડો અને વિચારપૂર્વક બનાવેલો ગેમ પ્લાન છે? કારણ કે તાજેતરમાં જ્યારે એવા અહેવાલો સામે આવ્યા કે ઈરાન ઉપર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા હુમલા થયા, ત્યારે વિશ્વમાં એક સવાલ ઉઠ્યો કે શું હવે આગળનો નંબર કોઈ બીજો હોઈ શકે છે? અને હવે એ જ સમયે ઉત્તર કોરિયાની પ્રતિક્રિયા આવી છે, ખૂબ જ ઝડપી, ખૂબ જ કડક અને ખૂબ જ સ્પષ્ટ. આ હુમલાને તેમણે અન્યાયી આક્રમક ગણાવ્યું છે. પરંતુ આ માત્ર એક રાજકીય નિવેદન નહોતું, પરંતુ આ એક સંકેત હતો. એક સંકેત એવો હતો કે ઉત્તર કોરિયા પોતાના ઈરાન જેવી સ્થિતિમાં ક્યારેય આવવા નહીં દે. અને અહીંથી જ શરૂ થાય છે કિમ જોંગ ઉનની 3 મોટી સ્ટ્રેટેજીની કહાની. પહેલા અને સૌથી મહત્વપૂર્ણ સ્ટ્રેટેજી છે, તો બસ આજે આપણે આ જ બધા વિષય પર વિગતવાર જાણકારી મેળવવાના છે. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ્યારે ઈરાન ઉપર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા લશ્કરી કાર્યવાહી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા, ત્યારે સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે ઉત્તર કોરિયા ડર્યું નહીં. વિપરીત, તે ખુલ્લેઆમ આ હુમલાની ટીકા કરી રહ્યા છે. આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે અને શા માટે કિમ જોંગ ઉનને અમેરિકાનો ડર નથી લાગતો? આ પ્રશ્નોના જવાબ છુપાયેલા છે 3 મોટી સ્ટ્રેટેજીમાં. વિશ્લેષકો નોંધે છે કે આમાંની પહેલી સ્ટ્રેટેજી છે પરમાણુ શક્તિ. દુનિયામાં એવા થોડા દેશો છે કે જેમને ખુદને પરમાણુ શક્તિ તરીકે સ્થાપિત કર્યા છે, અને ઉત્તર કોરિયા તેમાંના એક મહત્વપૂર્ણ નામ છે. મીડિયા અહેવાલ અનુસાર વર્ષ 2006માં જ્યારે ઉત્તર કોરિયાએ પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું, ત્યારે સમગ્ર વિશ્વ ચોંકી ગયું હતું. ત્યારબાદ સતત પરીક્ષણો કરીને તેણે પોતાની ક્ષમતાને મજબૂત બનાવી. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2025ના અભ્યાસ મુજબ ઉત્તર કોરિયા આશરે 50 પરમાણુ વોરહેડ્સ તથા બીજા 40 વોરહેડ્સ તૈયાર કરી શકાય આટલી વિનાશક સામગ્રી એકઠી કરી ચૂક્યું છે. જુલાઈ 2024માં દક્ષિણ કોરિયાએ ચેતવણી ઉચ્ચારી હતી અને તેનો ઉત્તર તરફથી પાડોશી દેશને ટૂંકી રેન્જ ધરાવતું અને યુદ્ધભૂમિમાં ઉપયોગી એવું વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્ર વિકસાવવાના અંતિમ તબક્કામાં છે. આનો સીધો અર્થ એ થાય છે કે કોઈ પણ બીજો દેશ જો ઉત્તર કોરિયા પર હુમલો કરે તો તેના જવાબમાં વિનાશકારી પ્રતિક્રિયા આવી શકે છે. અને આ જ છે ડિટરન્સ થિયરી, એટલે કે ડર દ્વારા સુરક્ષા. અને કિમ જોંગ ઉન આ સારી રીતે જાણે છે કે પરમાણુ હથિયાર એક એવી ઢાલ છે કે જે દેશને સીધા હુમલાથી બચાવે છે. ઈરાન પાસે આ ઢાલ નથી, અને આ જ કારણ છે કે તે અમેરિકા માટે સરળ ટાર્ગેટ બની શકે છે. બીજી સ્ટ્રેટેજી છે ચીન સાથેનો સંબંધ. ચીન અને ઉત્તર કોરિયા વચ્ચેના જે સંબંધ છે તે માત્ર રાજકીય નથી, પરંતુ વ્યૂહાત્મક છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વર્ષ 1961થી આ બંને દેશોની વચ્ચે પરસ્પર સંરક્ષણ સંધિ થઈ છે. એટલે કે જો ઉત્તર કોરિયા પર હુમલો કરે તો પછી ચીન તેનો સાથ આપી શકે છે. આ સંબંધ કિમ માટે સૌથી મોટી સુરક્ષા છે, કારણ કે ચીન માત્ર એક દેશ નથી, પરંતુ વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક અને સૈન્ય શક્તિ છે. ચીન માટે પણ ઉત્તર કોરિયા એક બફર ઝોન તરીકે કામ કરે છે, કારણ કે તે અમેરિકા અને તેના સાથી દેશોના વચ્ચે એક અવરોધ બનાવે છે. અને તેથી જ ચીન ક્યારેય નથી ઈચ્છતું કે ઉત્તર કોરિયા તૂટી જાય.
આ સિવાય એવા અહેવાલ છે કે નિષ્ણાતોના મતે ત્રીજી સ્ટ્રેટેજી છે ભૂગોળ અને લશ્કરી સ્થિતિ. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની વચ્ચે માત્ર એક ડિમિલિટારાઇઝ્ડ ઝોન છે જે લગભગ 250 કિલોમીટર લાંબો છે અને બંને દેશોની રાજધાની વચ્ચેનું અંતર પણ ખૂબ જ ઓછું છે. આનો અર્થ એ થાય છે કે યુદ્ધની સ્થિતિમાં ઉત્તર કોરિયા તરત જ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ પર હુમલો કરી શકે છે. આના ઉપરાંત જાપાન પણ તેની મિસાઇલ રેન્જમાં આવે છે અને આ બંને દેશોમાં લગભગ 80,000 અમેરિકન સૈનિકો તૈનાત છે. એટલે કે જો અમેરિકા ઉત્તર કોરિયાની સામે પગલું ભરે તો તેના પોતાના સૈનિકો જોખમમાં મુકાઈ શકે છે. આ એક એવી વ્યૂહાત્મક સ્થિતિ છે કે જે કિમને મજબૂત બનાવે છે. હવે જો આપણે ઇતિહાસ તરફ એક નજર કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વર્ષ 2003માં ઇરાક યુદ્ધ દરમિયાન તત્કાલીન નેતા સ્વર્ગીય કિમ જોંગ ઇલ 50 દિવસ માટે ગાયબ થઈ ગયા હતા. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે તેમને અમેરિકા તરફથી ખતરો લાગતો હતો, પરંતુ આજે તેમના જ પુત્ર કિમ જોંગ ઉન જાહેરમાં દેખાય છે. તે મીટિંગ્સ કરે છે, ભાષણ આપે છે, વિશ્વને સંદેશ આપે છે કે ઉત્તર કોરિયા હવે પહેલા જેવું નથી રહ્યું. આ પરિવર્તન માત્ર નેતૃત્વમાં નથી પરંતુ નીતિમાં પણ છે. કિમે શીખ્યું છે કે સર્વાઈવલ માટે પાવર જરૂરી છે અને પાવર માટે ડિટરન્સ જરૂરી છે. હવે વાત કરીએ અમેરિકા સાથેના તેના સંબંધોની તો મીડિયા અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમના વચ્ચે વર્ષ 2018માં અને 19માં ઐતિહાસિક બેઠક થઈ હતી, જેમાં પરમાણુ નિશસ્ત્રીકરણ પર ચર્ચા થઈ હતી, પરંતુ આ વાટાઘાટો નિષ્ફળ રહી હતી કારણ કે બંને પક્ષોની વચ્ચે વિશ્વાસનો અભાવ હતો. કિમ માટે પરમાણુ હથિયાર છોડવું એટલે પોતાની સુરક્ષા ગુમાવવી અને ટ્રમ્પ માટે ઉત્તર કોરિયાને વિશ્વાસ કરવો એ મુશ્કેલ હતો. આજના સમયમાં પણ આ તણાવ યથાવત છે, પરંતુ કિમ એક વાત સ્પષ્ટ રીતે સમજે છે કે અમેરિકા સીધો હુમલો ત્યારે જ કરશે જ્યારે તેને ખાતરી હશે કે જવાબ નહીં આવે, અને ઉત્તર કોરિયા એ ખાતરી ક્યારેય આપતું નથી. હવે ઈરાનની પરિસ્થિતિથી કિમ શું શીખે છે? તો ઈરાન પાસે પરમાણુ કાર્યક્રમ છે, પરંતુ તે પૂર્ણ રીતે સૈન્યીકૃત નથી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી અને એજન્સી દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવાના પુરાવા નથી અને આ જ કારણ છે કે તે દબાણ હેઠળ છે. કિમ માટે આ એક ઉદાહરણ છે કે અડધી શક્તિ કામની નથી, સંપૂર્ણ ડિટરન્સ જ સુરક્ષા આપે છે. વધુમાં ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના વધતા સંબંધો પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધ પછી રશિયા ઉત્તર કોરિયાને આર્થિક અને લશ્કરી સહાય પૂરી પાડી શકે છે, જે કિમ માટે એક વધારાનો આધાર બની શકે છે. હવે જો આપણે આ સમગ્ર પરિસ્થિતિને સમજૂતીમાં લઈએ તો કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે કિમ જોંગ ઉનની 3 મુખ્ય સ્ટ્રેટેજી સ્પષ્ટ થાય છે: પરમાણુ ડિટરન્સ, ચીનનો સાથ અને વ્યૂહાત્મક ભૂગોળ. આ ત્રણેય મળીને ઉત્તર કોરિયાને એક સ્થિતિમાં મૂકે છે કે જ્યાં તે અમેરિકાને સીધો પડકાર આપી શકે છે. અને આ જ કારણ છે કે ઈરાન પર થયેલા હુમલાથી કિમ ડરતા નથી. વિપરીત, તે વધુ આત્મવિશ્વાસની સાથે આગળ વધે છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે તેમની પાસે એવી શક્તિ છે કે જે તેમને બચાવી શકે છે. અને અંતમાં એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ છે કે કિમ માટે આ માત્ર રાજકારણ નથી, પરંતુ સર્વાઈવલ છે, અને સર્વાઈવલ માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ જ કારણ છે કે ઉત્તર કોરિયા આજે વિશ્વના સૌથી રહસ્યમય અને ખતરનાક દેશોમાંનું એક કહેવાય છે, કે જ્યાં દરેક નિર્ણયની પાછળ એક સંદેશ છે, દરેક પગલું પાછળ એક વ્યૂહ છે અને દરેક શાંતિ પાછળ એક સંભવિત તોફાન છુપાયેલું છે. તો હવે આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આ સાથે જ તમને જણાવી દઈએ કે આ સમગ્ર માહિતી માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેનીથી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.